રાજકોટ વિશે કે જ્યાં આગળ સીસીટીવી કાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। એક આરોપી યુપીથી અને 2 આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયા છે। તપાસમાં 2 વિદેશી આઈપી એડ્રેસ પણ પકડાયા છે। સીસીટીવી રોમાનિયા તેમજ એટલાન્ટાથી હેક થયા અને વિડીયો ₹2000 સુધીમાં વેચવામાં આવ્યા છે। દેશની 60 થી 70 જેટલી હોસ્પિટલના વિડીયો હેક કરવામાં આવ્યા છે। હોસ્પિટલ ઉપરાંત સિનેમા તેમજ મોલ સહિતના વિડીયો મળી આવ્યા છે અને લગભગ 60 થી 70 જેટલા જે વિડીયો છે તે હેક કરવાનો મામલો આખો સામે આવ્યો છે। હજુ પણ એક બાદ એક મોટા ખુલાસા આમાં થઈ શકે છે। પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે આજે। આ સાથે આજે જે તમામ આરોપીઓ છે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। રાજકોટનો જે આખો સીસીટીવી કાંડ સામે આવ્યો હતો તેને લઈને આરોપીઓની ધરપકડ કરવામાં આવી। હવે આજે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આજે રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। એક આરોપી યુપીથી અને 2 આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયા છે। આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા રિમાન્ડની આજે માંગણી કરવામાં આવશે। તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે અને હજુ પણ આવનારા સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે। 2 વિદેશી આઈપી એડ્રેસ પણ પકડાયા છે। સીસીટીવી રોમાનિયા તેમજ એટલાન્ટાથી હેક કરવામાં આવ્યા છે તો વિડીયો ₹2000માં વેચવામાં આવતો હતો। જે વિડીયો હેક કરવામાં આવ્યો હતો, જે સીસીટીવી ફૂટેજ હેક કરવામાં આવ્યા હતા તે વિડીયોઝ સાઇટ પર ₹2000માં વેચવામાં આવતા હતા। જે મહિલાઓની ઇજ્જત ઉછાળતા હતા તે અંગેના આ વિડીયો કે જે આપણે જોઈ પણ ન શકીએ તે પ્રકારના વિડીયો હતા અને તે વિડીયો સાઇટ પર અપલોડ કરવામાં આવતા હતા। તેનું સબસ્ક્રિપ્શન આપવામાં આવતું હતું।